સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણમાં સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ચોક્કસ રીતે પ્રેસ કરી દેજો, જેથી તમને આવનાર તમામ વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં ફ્રીમાં જોવા મળી રહે। ચાલો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને ખાલી જગ્યા કહેવાય છે। જવાબ આવશે વન્ય પ્રાણી અભયારણ્ય। બીજી ખાલી જગ્યા, કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા જાતિ કહે છે તો સ્થાનિક જાતિ કહે છે। ત્રીજી ખાલી જગ્યા, પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડી આવે છે। જવાબ આવશે વાતાવરણીય પરિવર્તનના કારણે ઉડી આવે છે। પ્રશ્ન 2, નીચેનાનો તફાવત સ્પષ્ટ કરો। વન્ય પ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર। વન્ય પ્રાણી અભયારણ્યમાં પહેલો મુદ્દો આવશે વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે। જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે। વન્ય પ્રાણી અભયારણ્યમાં બીજો મુદ્દો આવશે તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે। જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, તેનો બીજો મુદ્દો છે તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે। બીજો તફાવત છે પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય। પ્રાણી સંગ્રહાલયનો પહેલો મુદ્દો છે તેમાં પ્રાણીઓને બંધનાવસ્થામાં રાખવામાં આવે છે। વન્ય પ્રાણી અભયારણ્ય, તેમાં પ્રાણીઓ મુક્ત એટલે કે છૂટા હોય છે। પ્રાણી સંગ્રહાલય, બીજો મુદ્દો આવશે તેમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે। વન્ય પ્રાણી અભયારણ્યમાં કુદરતી વસવાટ છે। ત્રીજો મુદ્દો આવશે પ્રાણી સંગ્રહાલયમાં, તેમાં પ્રાણીઓના રક્ષણ, ખોરાક, આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે। વન્ય પ્રાણી અભયારણ્યમાં ત્રીજો મુદ્દો આવશે તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી જ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે। વિદ્યાર્થી મિત્રો, ત્રીજો તફાવત જોઈ લઈએ। નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ। નાશપ્રાય જાતિમાં પહેલો મુદ્દો આવશે નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશપ્રાય જાતિ કહે છે। લુપ્ત જાતિ, પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે। નાશપ્રાય જાતિમાં બીજો મુદ્દો આવશે સંરક્ષણ ઉપાયો જેવા કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો, આરક્ષિત યોજનાઓ વગેરે તેમને બચાવી શકે છે। લુપ્ત જાતિ, એમાં બીજો મુદ્દો આવશે લુપ્ત જાતિઓ પુનઃજીવિત કરી શકાતી નથી। નાશપ્રાય જાતિમાં ત્રીજો મુદ્દો આવશે વાઘ, સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર નાશપ્રાય જાતિઓ છે અને લુપ્ત જાતિમાં ડાયનોસોર લુપ્ત જાતિ છે, એનું ઉદાહરણ છે। ચોથો તફાવત છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। વનસ્પતિ સૃષ્ટિમાં પહેલો મુદ્દો છે પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણે છે। પ્રાણી સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિના મોટાભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધા આધારિત છે। વનસ્પતિ સૃષ્ટિ, બીજો મુદ્દો આવશે જે તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે। પ્રાણી સૃષ્ટિ,
જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે. વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે, જ્યારે પ્રાણી સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી, તેથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતા નથી. વનસ્પતિ સૃષ્ટિના એક્ઝામ્પલમાં સાલ, સાગ, આંબો, જાંબુ વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે, જ્યારે પ્રાણી સૃષ્ટિમાં ચિંકારા, ચિત્તલ, નીલગાય, દીપડો વગેરે પ્રાણી સૃષ્ટિ છે. પ્રશ્ન 3. નીચે આપેલા મુદ્દા પર વન નાબૂદીની અસરો જણાવો. પહેલું, વન્ય પ્રાણીઓ. વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે. વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે. ઘણા વન્ય પ્રાણીઓ નાશપ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે. બીજું છે પર્યાવરણ. વન નાબૂદીથી પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે. જળચક્રનું સંતુલન બગડે છે. વરસાદમાં ઘટાડો થાય છે. ભૂમિનું ધોવાણ વધે છે. ભૂમિની ફળદ્રુપતા ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, આ લક્ષણો આજે આપણે જોઈ રહ્યા છીએ. ત્રીજું, ગામડાઓ. ગામડાઓ જંગલોની સાથે નજીકથી સંકળાયેલા હોય છે. વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતા પાલતુ પ્રાણીઓ અને મનુષ્ય માટે ભય સર્જાય છે. મનુષ્યો સ્વ બચાવ માટે વન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ, ફળ, લાકડા મળતા નથી. વરસાદમાં ઘટાડો થાય છે. ચોથું છે શહેર. વન નાબૂદીની શહેર પર સીધી અસર થતી નથી, પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળો, વરસાદની અનિયમિતતા, દુષ્કાળ અને પૂરની સ્થિતિ શહેરને પણ અસર કરે છે. પાંચમું છે પૃથ્વી. વન નાબૂદીથી પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. આબોહવામાં બદલાવ, ભૂગર્ભીય જળના સ્તર ઊંડા ઉતરતા જાય છે. છઠ્ઠું છે આવનારી પેઢી. વન નાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં. તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં. પ્રશ્ન 4. શું થશે જો આપણે વૃક્ષો કાપતા રહીશું તો? અગત્યનો પ્રશ્ન છે. જવાબ: પર્યાવરણીય સંતુલન જોખમાશે. પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે. ઘણા વન્ય પ્રાણીઓના નિવાસ ખોરવાશે. પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે. વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે. બીજું છે કોઈ પ્રાણીનું નિવાસ સ્થાન ગુમાવાય અથવા નાશ પામે તો? જવાબમાં આવશે પ્રાણી અસુરક્ષિત થઈ જાય. તેની સંખ્યામાં ઘટાડો થતાં નાશપ્રાય બની શકે. ત્રીજું છે ભૂમિનું ઉપલું પડ અનાવૃત થઈ જાય તો? જવાબ: ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય. ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય. ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય. પ્રશ્ન 5. ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? જવાબ: આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ સજીવના જાતિઓને લુપ્ત થતી અટકાવવા, નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ. બીજો પ્રશ્ન, સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. શા કારણે? જવાબ: સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી, કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. આગળ ત્રીજો પ્રશ્ન છે, કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે. કઈ રીતે? જવાબ:
કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ, ખોરાક, બળતણ, કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે. આગળ ચોથો પ્રશ્ન છે, વન નાબૂદીના કારણો અને અસરો કઈ છે? જવાબ: વન નાબૂદીના કારણો: ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત, રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત, બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. વન નાબૂદીની અસરો: વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો, પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો, વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો. પાંચમો પ્રશ્ન છે, રેડ ડેટા બુક એટલે શું? જવાબ: રેડ ડેટા બુક એટલે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક. છઠ્ઠો પ્રશ્ન છે, સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા? જવાબ: સ્થળાંતરણ: કેટલીક પક્ષી જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવને કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઉડી જાય છે. ઠંડી સામે બચવા અને ઈંડા મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતર કરે છે. પ્રશ્ન 6, કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે. શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે? આ બાબત પર ચર્ચા કરી તથા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો. જવાબ: ના. કોઈ પણ પરિયોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી. આપણે ફક્ત વૃક્ષો નથી કાપતા, પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ. પર્યાવરણીય સંતુલન ખોરવાય છે. તેની ઘણી દૂરગામી, લાંબા ગાળાની હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ પર સર્જાય છે. કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતા વૃક્ષો દૂર કરાય છે. પ્રશ્ન 7, તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો છો? તમારા દ્વારા લેવામાં આવનારા પગલાંની યાદી તૈયાર કરો. અગત્યનો પ્રશ્ન છે. આ રીતના પ્રશ્નો હવે પરીક્ષામાં વધુ પૂછાતા હોય છે. જવાબ: સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટેના પગલાંની યાદી. સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું. રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું. સ્થાનિક લોકોને વૃક્ષોના કાયદાઓની માહિતી આપીશું. જન્મદિવસે એટલે કે બર્થડેના દિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી તેની સંભાળનો શપથ લઈશું. વૃક્ષો કાપવાના ગેરકાયદાની માહિતી આપીશું. માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કાપતા અટકાવવાની જવાબદારી લઈશું. પ્રશ્ન 8, વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે? સમજાવો. જવાબ: વનસ્પતિઓ પર્યાવરણમાં જળચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે. વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ, બાષ્પ રૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી. બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી. વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે. પ્રશ્ન 9, તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો. જવાબ: ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે. 1, ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન, સૌરાષ્ટ્ર. એશિયાઈ સિંહની વસ્તી ધરાવતો સુપ્રસિદ્ધ વિસ્તાર છે. બીજું, બ્લેકબક, એને કાળિયાર પણ કહેવાય છે, રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લામાં વેરાવદરમાં આવેલું છે. કાળિયારની ખૂબ વસ્તી ધરાવે છે. ત્રીજું છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન, વલસાડ જિલ્લામાં ડાંગ વિસ્તાર નજીક આવેલું છે. ત્યાં નાશપ્રાય જાતિ પેઇન્ટેડ ડેરકો જોવા મળે છે. ચોથું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર નજીક. સમુદ્ર પરવાળા દરિયાઈ લીલ અને મેંગ્રુવ વિવિધતા માટે જાણીતા છે.
જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં નકશામાં ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો દર્શાવેલા છે, જે તમે ધ્યાનપૂર્વક જોજો અને એની ઝેરોક્સ કોપી ચોંટાડીને પણ તમે નોટબુકમાં લખી શકો છો. પ્રશ્ન 10. આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ? એવા કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે. જવાબ: 1 ટન કાગળ મેળવવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે. આથી કપાતા વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ. કાગળની બચત થઈ શકે એવા કાર્યની યાદી. 1. કાગળનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. 2. નકામા પેપર, કાગળ ભેગા કરી રિસાયકલ માટે મોકલવા. 3. મુદ્દો છે પરીક્ષામાં જવાબ વહીના ઉપયોગમાં બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો. 4. બેન્કિંગ વ્યવહારમાં ડિજિટલ કે નેટ બેન્કિંગનો ઉપયોગ વધારવો. 5. વર્ગ કાર્ય અને ગૃહ કાર્ય માટે નોટબુક કે ફૂલસ્કેપના પાનાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવો. 6. નોટબુકના પાના બિનજરૂરી લખાણ કે માત્ર નામ અથવા લીટા કરી બગાડવામાં ન આવે. 7. જે તે અભ્યાસ ધોરણને અંતે વધેલા કોરા પાના આગળના ધોરણમાં ઉપયોગમાં લેવામાં આવે. 8મો મુદ્દો છે અભ્યાસ પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીને આપી તેનો ઉપયોગ કરાવવામાં આવે. પ્રશ્ન 11. નીચે આપવામાં આવેલ શબ્દના અંગ્રેજી શબ્દ વડે કોયડાને પૂર્ણ કરો. અહીં ઊભી ચાવી અને આડી ચાવી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ઊભી ચાવીમાં કેટલાક મુદ્દા અને આડી ચાવીના કેટલાક શબ્દો આપેલા છે. એના અંગ્રેજી શબ્દો તમારે આ રીતે ડ્રો કરીને, પેન્સિલથી ડ્રો કરીને નોટબુકમાં લખી લેવાના રહેશે. ધ્યાનપૂર્વક જોજો અને સરસ રીતે ડ્રો કરીને નોટબુકમાં લખી લેજો. ચાલો હવે આપણે વૈજ્ઞાનિક કારણો જોઈ લઈએ. પહેલું વૈજ્ઞાનિક કારણ છે વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે, સમજાવો. અગત્યનું વૈજ્ઞાનિક કારણ છે. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનમાં વધારો થવો. વન નાબૂદીથી પૃથ્વી પરના વૃક્ષો ઓછા થાય છે. વૃક્ષો ઓછા થવાથી પ્રકાશ સંશ્લેષણ ઘટે છે. કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ઓછો થાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે તે પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય વિકિરણોને શોષી તાપમાન વધારે છે. વન નાબૂદી, આથી વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. બીજું વૈજ્ઞાનિક કારણ છે પ્રોજેક્ટ ટાઈગર દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જવાબ: વાઘ જંગલોમાંથી નાશ પામી રહી હોય એવી જાતિઓમાંની એક હતી. સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. પ્રોજેક્ટ દ્વારા વાઘને આરક્ષિત પ્રાણી જાહેર કરી તેના શિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કારણોથી પ્રોજેક્ટ ટાઈગર દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આગળ ત્રીજું વૈજ્ઞાનિક કારણ છે કાગળનું રિસાયકલ કરવું જોઈએ. જવાબ: 1 ટન કાગળ પ્રાપ્ત કરવા 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. કાગળની બચતથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય. ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય. આ કારણોથી કાગળના પુનઃ ઉપયોગ અને રિસાયકલથી વૃક્ષો બચાવી શકીએ. ચોથું વૈજ્ઞાનિક કારણ વન નાબૂદીનો જવાબ પુનઃ વનીકરણ છે. જવાબ: વન નાબૂદીથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. ભૂમિનું ધોવાણ થતાં ફળદ્રુપતા ઘટે છે. પ્રાકૃતિક સંતુલન જોખમાય છે. આ સ્થિતિ અટકાવવા માટે કાપેલા વૃક્ષોની ઘટ પૂરી કરવી જરૂરી છે. નવા વૃક્ષોની રોપણી વડે એ શક્ય બને. આથી વન નાબૂદીનો જવાબ પુનઃ વનીકરણ છે. ફ્રેન્ડ્સ, આ પાઠના બધા જ પ્રશ્નોના જવાબો ખૂબ જ સરળ છે. તમને પણ બધા પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા હશે. હા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમે આવા ઉપયોગી વિડીયો સૌથી પહેલાં મેળવી શકો.
ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.